અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચનામાં વિવાદ જોવા મળી રહ્યો છે। 3 સમિતિઓની રચના ગેરબંધારણીય રીતે થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકાની તારીખ 17/7/2026ની સામાન્ય સભાના એજન્ડા ક્રમાંક 3 હેઠળ રચાયેલી વાહન વ્યવહાર, સેનેટરી અને ડ્રેનેજ કમિટીની રચના સામે કોંગ્રેસના નગરસેવકોએ મુખ્ય અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે સંબંધિત નિયમો મુજબ દરેક કમિટીમાં એક અધ્યક્ષ અને 5 સભ્યો હોવા જરૂરી છે। જો કે સામાન્ય સભાની મિનિટ બુકની પ્રમાણિત નકલ મુજબ ત્રણેય કમિટીમાં માત્ર 4 સભ્યોની જ નિમણૂક કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ કારણે કમિટીઓનું ગઠન અધૂરું અને નિયમ વિરોધી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। અરજદારે દાવો કર્યો છે કે અધૂરી અને કાયદેસર રીતે અમાન્ય ગણાતી કમિટીઓ દ્વારા વહીવટી, નાણાકીય અથવા ટેકનિકલ નિર્ણયો લેવામાં આવશે તો તેની કાયદેસરતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે। તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ત્રણેય કમિટીની તમામ પ્રકારની સત્તાકીય કામગીરી પર તાત્કાલિક રોક મૂકવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં મુખ્ય અધિકારીને કમિટીઓની કાયદેસરતા અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવા, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ ઠરાવ, ટેન્ડર, વર્ક ઓર્ડર, બિલ મંજૂરી, ચૂકવણી અથવા અન્ય કાર્યવાહી ન કરવા લેખિત આદેશ આપવા તેમજ નિયમ મુજબ નવી અને પૂર્ણ રચના ન થાય ત્યાં સુધી કમિટીઓની કામગીરી સ્થગિત રાખવાની માંગ કરવામાં આવી છે। જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 258 હેઠળ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને જરૂર જણાય તો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયાને પૂછતા તેઓએ હાલ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેની અંદર 1 થી 15ના કામો હતા। કામ નંબર 3 જેની અંદરમાં સમિતિઓની રચના હતી, એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી। કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે। અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે। વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું। અરે આટલી મોટી બધી સમસ્યાઓ, આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/STનો એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો નથી સભ્ય તરીકે। એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે। અને જે સમિતિઓની રચના કરવામાં આવી છે, જે 3, એક વાહન વ્યવહાર, એક સેનિટેશન અને ત્રીજું ડ્રેનેજ વિભાગ, એ 3 કાયદા વિરુદ્ધની 3 સમિતિઓની રચના થઈ છે અને તેના માટે મેં લેખિતમાં અરજી કરી દીધી છે અને અરજીના આધારે જો આ લોકો કોઈ પણ પદ સંભાળી અને કોઈ પણ જાતનું કામ કરશે તો 70 મુજબની કાર્યવાહી કરીશું અને 258 હિસાબમાં અમે RCMની અંદરમાં અપીલ કરીશું। હાલ પડતા મુખ્ય અધિકારીને અરજી આપી અને એમને જાણ કરવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય ન થાય તેની જવાબદારી તમારી રહેશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત। અમારી દ્રષ્ટિએ આ સદંતર રીતે ગેરબંધારણીય અને નગરપાલિકા એક્ટ મુજબ જે કારોબારી સમિતિ છે અને કારોબારી સમિતિ બાદ જે પેટા સમિતિઓ છે તેમાં સામ્યતા જોવા મળતી નથી। એટલે અમારી આ શાસકોને એક ચેતવણી એ પણ છે કે જ્યાં સુધી આગામી સભામાં આ સુધારો ન થાય ત્યાં સુધી આ ત્રણેય કમિટીને સ્થગિત કરવી અને તેઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવા આવશે કે નગરપાલિકાને સંબંધિતના કોઈ પણ પેમેન્ટ કે કરવામાં આવશે તો એ સમિતિઓ સામે અમારે 70 મુજબ કાર્યવાહી કરવાની રહેશે। આ હું અમારા તમામ 11 સભ્યોની એક સંયુક્ત ચર્ચા બાદ અમે આ નિર્ણય પર આવ્યા છે કે આની સામે અમારે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે અમારા સભ્ય જહાંગીરભાઈ છે, રફીકભાઈ છે, જે સિનિયર સભ્યો છે એને અનુરોધ કરીએ છીએ।